તો આજે આપણે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી ગુજરાતી ખાંડવી બનાવીશું. તો તેના માટે 1 કપ ચણાનો લોટ અથવા બેસન લેશું અને સાથે લીલા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે નમક, હળદર પાવડર, હિંગ અને 1 કપ ખાટું દહીં એડ કરીશું અને સાથે 2 કપ પાણી એડ કરીશું. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે કપથી તમે લોટ લો એ જ કપથી 2 કપ પાણી અને 1 કપ છાશ અથવા દહીં એડ કરવાનું અને તેને બ્લેન્ડ કરી આ રીતે પતલો બેટર બનાવી લેશું. સાથે પ્લેટમાં તેલ ગ્રીસ કરી અને હવે તેમાં આપણે 1.5 કળશી જેવું બેટર એડ કરી આ રીતે ફેલાવી દઈશું અને સાથે સ્ટીમર પણ ગરમ છે તો તેમાં પ્લેટ રાખી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખાંડવી પણ તૈયાર છે. તો પ્લેટને નીચે લઈ તેને સાવ ઠંડી થવા દઈશું અને આ રીતે ઠંડી થઈ જાય એટલે તેના રોલ વાળી લેવાના. તો આ જ રીતે તમારે બધી ખાંડવી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા આપણે 5 થી 7 મિનિટમાં ખાંડવી બનાવીને તૈયાર કરી લીધી છે. પણ જો પ્લેટમાં તમે ઓછું વધુ બેટર એડ કરો એ પ્રમાણે પણ સમય લાગે. તો આ રીતે બધી ખાંડવી તૈયાર કરી આપણે એક પ્લેટમાં એડ કરીશું અને હવે પેનમાં 1 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મરચાંના ટુકડા સાથે લીમડાના પાન એડ કરી થોડી સેકન્ડ માટે સાતળશું અને હવે તેમાં 2 સ્પૂન જેવા તલ એડ કરી તેને પણ થોડી વાર માટે સાતળી હવે આ તડકો છે આપણે બધી ખાંડવી ઉપર ફેલાવી દઈશું અને ઉપર ફ્રેશ લીલા ટોપરાનું છીણ સાથે ધાણાથી ગાર્નિશ કરીશું. તો ખાંડવી પણ તૈયાર છે.